અરે મારા વીરા, એ હું કામ તું ઉપાધિ કરે છે? હા, તારી બેન કેવી બેઠી છે. તારે કંઈ પણ કામ હોય ને તો મૂંઝાયા વગર તારે મને કહી જ દેવાનું. કોઈ વસ્તુની તારે ઉપાધિ કરવાની નહીં. એ લે, એમાં તારા બનેવી હું બોલતા હતા? તું પણ ખરો જ છો હો. આ તારી બેનના ઘરે તારે આવવું છે, એમાં તારે થોડું કોઈને પૂછવાનું હોય છે? અરે ના બાપા, ના આવે. તારા બનેવી કાંઈ નહીં બોલે હવે. એ હું કામ તું ઉપાધિ કરે છે પણ? રાધા, હે રાધા, લે રાધા! એમાં હાલ પહેલા હું સંતન પછી ફોન કરું. હું છે? હું આ રાધા 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 નામની માળા તમે જઈપી છે? હા, હવારમાં ફોનમાં લાગી ગઈ. તને કઈ બીજું કામ નથી તારે? હા, મારે વાડીએ જવાનું છે. શિરામણ તૈયાર નથી કર્યું તે હજી. મારા ભાઈનો ફોન આવ્યો હતો. હા, હા, મારા ભાઈ જ્યારે વાત કરું ને ત્યારે તમને બળતરા હિલાસ કરે નહીં? હા, તારા ભાઈએ તો લોહી પીધું છે. આ આખો દિવસ તારા ભાઈ હું ફોનમાં વાતો કર્યા કરશો નકરી. સો મારા ભાઈને છે ને તમારે કઈ કહેવાની જરૂર નથી. તારા ભાઈએ લોહી પીધું એટલે મારો ભાઈ કે તમારે ઘેરે ખાવા આવ્યો છે? હા, તારો ભાઈ કઈ ટોપી નથી. આ જ્યારે હોય ત્યારે આ હવારમાં ફોનમાં વાત કરવાની શું જરૂર હતી? આ હું વાડી આવી જાઉં પછી તારે નવરાઈ નથી મળતી તને વાત કરવાની? મારો ભાઈ છે ને એકલો છે એટલે એને એની બેનની જરૂર પડે. યાદ આવે એટલે ફોન કરી લે. પણ કાંઈ કાયમ ન હોય. આ વાત કરવાની હોય અઠવાડિયે 15 દી એકવાર. એને છે ને કાંઈ બનાવવું હોય ને તો ભાઈને આવડતું ના હોય એટલે એ મને પૂછીને બનાવે. હા, બધાય છે ને. હા ભાઈ, હું છે ને તને પછી ફોન કરું. અમુક હડકાયા માણસો મારી બાજુમાં આવીને બેહી ગયા છે. ઈર્ષાળું હોય ને ઈ. હા હા હા, તારો ભાઈ છે ને હડકાયા કૂતરા જો તારો ભાઈ છે, હું નહીં. જ્યારે હોય ત્યારે બસ ભાઈ ભાઈ ભાઈ. આ ભાઈ સિવાય કઈ દેખાતું નથી. આ હવારમાં વાડીમાં કેટલું કામ પડ્યું છે, વાડીએ જવાનું છે. આ શિરામણે તૈયાર નથી કર્યું. મારે આમનામ જવાનું ને પૂછ્યા. હા, તમારા નાના ભાઈની વહુ છે ને એને કયો તમને શિરામણ તૈયાર કરી દે. એ બુદ્ધિ વગરની કઈ ભાન પડે છે? હા, અત્યારના હે હવારમાં આ ધણીને છે ને આપણા છે ખવડાવવાનું હોય. કઈ મારે વહુને ન કહેવાય તમે મને શિરામણ તૈયાર કરી જોઈએ. હું તમને મારા હાથે નહીં ખવડાવું. તમે પતલા પડી જાઓ. હા, તને કઈ ભાન પડે છે કે નહીં? હે હા, તારી માયતારમાં કઈ મીઠું નાખ્યું કે નહીં? આ હવારમાં આપણે ઘરના બધા કામ કરવાના હોય, વાસિંદા કરવાના હોય, ભગવાનના પૂજા પાઠ કરવાના હોય, પણ એવું તો કઈ આવડતું નથી. હવારમાં બેસી ગઈ ભાઈને વારે ફોન કરી વાત કરવા માટે. પૂજા પાઠ કરીને પછી મારા ભાઈ હારે બેઠી અને મારી માએ મારામાં ઘણાય નાખ્યું પણ તમારામાં ભૂલી ગયા છે તમારીમાં. અને છતાં પણ પૂછવું હોય ને તો મારીમાં ઉપર ગઈ. પૂછી આવો જાઓ. હા, ભૈયા ગયા છે તારી બળેતરામાં. અને આ નાના બહુ હવારમાં જો આમ જોઉં છું હવારમાં ઓલા મેળામાં કામ કરે છે, વાસિંદો કરે બધું. તારાથી નથી થતું? નાની છે, કરવું પડે. હું પરણીને આવીને 10 વર્ષ થયા. આટલા વર્ષથી તો હું કરતી આવું છું અને હવે એ કઈ કામ કરે તો ડીસા બાપની નહીં થઈ જાય. હા, છે ને તારા મોઢામાંથી કઈ ખારા બે વેણ કાઢ. કોકના વિશે બોલવાની ભાન છે કે નથી ભાન તને કઈ? હંધી ભાન છે. અને જે બોલતા શીખી ને એ હંધુય તમારી પાસેથી જ શીખીશું. બાકી પહેલા તો હું ઉષા આવાસે કોઈની સામે હું કે તોય ના બોલી શકતી. હા, તારા ભાઈ છે ને, હા તારા ભાઈને સીધો કરવો પડશે. ઓહ, મારા ભાઈને છે ને કઈ કહેવાની જરૂર નથી હો તમારે. હા હા, તારો ભાઈ કઈ ટોપી નહીં થયો અને કઈ મારો બોસ નહીં, ત્યાં એને કઈ કહેવાનું નહીં. હા, બધી છે ને બધી રામણ એને લીધે ઊભી થાય છે. હવારમાં નવીરો હોય કઈ કામ ધંધો ની હારાને અને ધોયડો જાય જ્યારે બધી ફોન કર્યા કરે ની બેનને. આ બીજું કઈ દેખાતું તમને બેન ભાઈને? નહીં, નથી દેખાતું. એના માટે એની એકની એક બેન શું તો ફોન કરે જ ને. અને હું ક્યાં કહું કે મારો ભાઈ તમારો સેટ છે અને મારો ભાઈ કે તમારે પાસે ખાવા આવ્યો કઈ માગવા આવ્યો છે કે મારા ભાઈનો જ્યારે ફોન આવે છે તમને નકરી ઈર્ખા ચાલે. કરો ને તમારા ભાઈને ફોન. પણ તમારો ભાઈ તો બાજુમાં મર્યો. તમે કહે છે તમારા ભાઈને ફોન કરશો? હા, છે ને તારે મગજ જેવું કઈ છે જ નહીં પેલા તો. હા, હું તને વાત કરવા ના નથી પાડતો પણ કઈક ટાણું કટાણું જોવું પડે. આ દી ઉજ્યો વાજ્યા કેટલા જી જો હવારમાં દી ઉજ્યો છે. ઘરમાં કઈ કામકાજ નથી તારે? ઘરમાં મારે એકને જ કામ કરવાના છે અને મારામાં મગજ નથી તો લાવી હતી ને કોઈ મગજવાળી બાયડી. તો હું કામ મગજ વગરની બાયડીને ઘરમાં લઈ આવ્યા? પેલા ખબર નથી પડતી કે આ મગજ વગરની છે એમ? આ પેલા છે ને કોઈને ખબર ન હોય કે જાણીને લાવ્યા બધાય. આ ખબર હોય ને તો આવું થાય જ નહીં પેલા તો. હા, હે વાત હાસી. પેલા મારા ભાઈને ખબર નથી કે આ મારો બનેવી હાવ દયા વગરનો નીકળશે આવો. બાકી મારો ભાઈ મને આ ઘરમાં પૈણાવત જ નહીં. હા, તારા ભાઈને જ બુદ્ધિનો સાંટો ને જ નકર છે ને એને જ ભાન પડી દો. હવારમાં બેનને ફોન ન કરવાનો હોય. હવારમાં બેનને કઈ કામ હોય. હવે એ તો નવરીનો છે પણ કે તુંય નવરી છો અહીંયા? તમારામાં ટોપલા ભરી ભરીને બુદ્ધિ છે ને તો રાખો તમારી પાસે તમારા ખિસ્સામાં. મારા ભાઈને નો હોય તો કાઈ નહીં. સેવો સેવો મારો ભાઈ મને પોહાય છે. તમારે ક્યાં મારા ભાઈને ગદરાવો છે? હા, હું શું કામ ગદરાવું? હે, મારે ક્યાં બાપનો દીકરો છે તને ગદરાવું? આ તો છે ને હવે એને જ નથી ભાન પડતી. પહેલા તો બુદ્ધિ વગરનો છે. હા, એને તો બહુ બધી બાન પડે જ છે. અને એને છે ને હવારમાં નાસ્તો બનાવો તો એટલે મને ફોન કર્યો કે બેને નાસ્તો મારે કેમ બનાવવો એમ. હવે મને નહીં પૂછે તો કોને પૂછે? ત્યાં ઘરે બા બાપુજી છે. હજી ભાઈના લગ્ન નથી થયા. ભાઈ હજી કુંવારો છે. હા, ભાઈ કુંવારો છે તેને કોઈ છોકરી દેહે નહીં. એના લખણ છે આવા તે. હા, એ તો તમારા નસીબ હારા તમને હું મળી ગઈ. બાકી તમારા નસીબ તમને કોણ દીકરી આપત? હા, આપીને તો તારા બાપાએ આપી દીધી ને. મારા બાપા ગુજરી ગયા હતા ને અને મારા ભાઈને ખબર નથી પડતી
હતી કે બનેવી આવો નીકળશે. અરે તારો ભાઈ છે ને ઈ 52 ચોરનો જમાદાર છે. હા તમારે છે ને સિરાવ હોય તો સિરાવો, ના સિરાવ હોય તો ઉપડો ખેતર ભેગા. આ તારો ડોહ તે બનાવ્યું શિરામણ તે શિરાવું હે? રહોડામાં જઈને પેલા સુલા પાસે જોવો કે બનાવ્યું છે કે નથી બનાવ્યું. નહીં પણ આંખમાં તો મોટી મોટી એમ કોળિયું ટાકેલી છે તમારે, તમને કઈ દેખાય તો નહીં. એ જોયું છે મેં, ત્યાં હું બનાવ્યું છે. નથી ખાવું મારે, ખાજે તું એકલી. હા તો હું તો ખાઈ જ, હું કઈ ભૂખી નહીં રહું. હું ખાઈ ને મારા ભાઈને ફોન કરી કરીને એને ખવડાવાય. અહીંયા આવ્યા હવાર હવારમાં. આ વખતે ચીકુ બહુ પાયકા નથી. આને કીધું તું કે દવા નાખજો, પણ નહીં. આ ક્યારેય મારું કીધું તો કરે જ નહીં હોય એને. લે અરે વાહ, આ સિકુડીની હારે તું વાતો કરશો? ના વાહ ભાઈ વાહ. તો વિચાર કરતી હતી આ તમને મેં દવા નાખવાનું કીધું તું નાખી. આમાં થોડી દવા નખાતી હોય છે. હંધાઈ કહે છે ને આ તમે જ તો કીધું તું દવા નાખવી તો શીકુનો પાક હારો આવે એમ. અરે આમાં દવા નાખવાની વાત ન કરતા હોય હું તું તે. તો આ તારું મગજ તારી પાસે રાખતી હોય તો એ બધું મેલો. આમાં તું રહેવા દે, તું મેલ જા, ઘરના કામકાજ પતાય. વાત તો સાંભળો. હા જુઓ આ હવારમાં છે ને ભાઈ અને ભાભી બે માથાકૂટ કરતા હતા અને આજ તો છે ને બહુ મોટી માથાકૂટ થઈ ગઈ છે. વળી પાછું એમનું ઈનું ઈ જ હે. હા હવાર પડે ને માથાકૂટ સિવાય આપણો દી શરૂ નથી થતો. પણ હા શું કહું ને તો ભાભી કરે છે એવું. આ હવારમાં એના ભાઈ હારે સરસા કરવાની શું જરૂર હતી? મોટા ભાઈને ગમતી વાત નથી. હવે એક જ વાત કહો, આ તમને નથી ગમતી વાત હું કરું તો તમારા ઉપર દાજે તો ભરાવાના જ છો કે નહીં? હા પણ તોય તે થોડું ઘણું બે જણાએ સમજવું જોઈએ કે નહીં? હા ક્યારેક તારી ભૂલ હોય, ક્યારેક મારી ભૂલ હોય કે તો આપણે બે જણા શું કરીએ છીએ? બાંધીએ છીએ કોઈ દી? મતલબ ક્યારેક બોલીએ છીએ પણ એ હવે બોલાચાલી કહેવાય. એ તો પછી તમે બાંધો છો, હું ક્યાં કોઈ દી તમારા હારે બાંધી? રહેવા દે તુંય બાંધ જ છો મારી સામે. રહેવા દ્યો ને, તમે જ બાંધો છો. જો અત્યારે સાલું કોણે કર્યું? હા હાલ આપણે આપણી વાત નથી કરવાની, આપણે મોટા ભાઈની ને ભાભીની વાત કરવાની છે. હા બસ હા, જો. કીધું ને તે વાત ફેરવી નાખી, ખબર છે. અરે તને તો પૂગવી જ તે આ બેકાર છે. આ કોઈ દી પૂગવા તો દે જ નહીં તું મને. એટલે તમે કેવા હું માંગો છો? કેવા ઈ માંગુ છું કે મોટા ભાઈ અને ભાભી આવી રીતના ઘરમાં ઝઘડો થોડો કરાય. હવે ઈ ઝઘડો કરે તો આપણે રહ્યા નાના, આપણે હું ઈખી પછી ઝઘડો કરવાનું જ ને. હા એ વાત તો હાચી છે, પણ મને તો એ નથી સમજાતું કે આ ભાભીને આટલી બધી આપણા ઘરની સરસા એના ભાઈ હારે કરવાની શું જરૂર છે? અલગ મલકની પંચાયત કરતા હોય નહીં, કોઈ દી એક હળીના બે કટકા કરવાના, કોઈ દી નહીં. હાલો ને કામનું તો ઠેકાણે પડ્યું, કામ તો એનું પડ્યું હોય ને તોય હું કરી નાખું. મને ખબર છે કે જો ભાઈને ખબર પડશે ને તો ભાઈ છે ને આવીને સીધા બાદ છે તે, કારણ કે વડસેટ તો થવાની જ છે. ભાઈ એક શબ્દ બોલે તો ભાભી આમાં 3 શબ્દો બોલે, એટલે કામ તો હું કરી નાખું છું. અને આજ લગીન કારે મેં ભાભીને કામ પ્રત્યે કોઈ દી કાંઈ કીધું જ નથી. કહેવાય જ નહીં ને. તું હું કામ કાંઈ કે? તું કોઈ દી કાંઈ ન કે, મને ખબર જ છે, મને એટલો વિશ્વાસ છે તારી ઉપર. એટલે માખણના લોંદા ચોપડો છો તમે? ના હવે હા તે બધું આ પુરાણ તારું ખોલીને ચાલુ કર્યું, પાના ઉપર પાના બોલે જ જાશો. હા મને સમજાતું નથી કે તું આ ઘરમાં કરશો હું હે? આમ મતલબ કે આખો દીને રાત આ ભાઈ ને ભાભી હું કરે હું નહીં આમ ધ્યાન જ રાખશો? ના તો એવું બધી ખબર તને, એની એટલી હળી ભાંગાની તને ખબર હોય? જો એવું નથી. ના તો કેવું છે તું મને કે લે. છે એવું કે આ મોટા ભાઈ ને ભાભી બોલતા હોય ને તો આ 10 ઘરે સંભળાય. હમણાં ઓલા કડવી માસી આવ્યા હતા. ધીમે બોલ. હા બધું ખુલ્લું જ છે, હા આપણે બોલશું ઈ બધાને સંભળાય. હા પણ કડવી માસી આવ્યા હતા ને હમણાં મને પૂછીને ગયા કે પાછી કઈ વડસેટ થઈ છે? હે બટા હું વાત થઈ છે? મેં તો એને રાળી ટાળી દીધી વાતની. તો કહી દેવાય ને. હા તમારે હું એટલી બધી પંચાયત છે? હા તમારી ઘેરે તમે બધા ઓલા થાળિયું ને વાટકા ને વાસણ લઈને બાંધો છો. કોઈ દી આવ્યા અમે જોવા? કોઈ દી પૂછવા આવ્યા? આપણે એવું ન કહેવાય કોઈને. તો પંચાયત નો મટે કોઈ દી બાયુને. મને તો આ સ્વભાવ જ નથી ગમતો બાયુનો. અરે પંચાયત કરવાની જરૂર શું છે? હા આપણું ઘર સંભાળીને બેહતા હોય તો, પણ નહીં પંચાયત નો કરે તો દી કેમ જાય? એ બધું મેલો ને. હા મોટા ભાઈ ને ભાભી ની વાત કરો ને, હું તો એમ કહું છું આ સમય જાતા હજી ભાભી સમજી જાય ને તો સારું છે, નહીતર વાત બગડીને બે હાલ થઈ જવાની હે. મને નથી લાગતું કોઈ સમજે આમાંથી. નહીં મોટા ભાઈ સમજે કે નહીં મારા ભાભી સમજે. અને બેયને જો આપણે સમજાવવામાં રહેવું ને તો મને લાગે છે કે આપણો દી ફરી જાય. એની કરતા તું છે ને હા લોકો જેમ કરે ને એમ કરવા દે. હા તને લાગે ને તો વૈશમાં કઈ બોલતી નહીં, પડતી નહીં, સમજાવતી નહીં, એક શબ્દ નહીં, બરોબર? બોલવાનો નહીં.
તું બોલી ને એટલે મને ખબર છે વાત બગડશે. આ ખોટી વાત બગડે ને એવું કઈ કરતી નહીં હો. હા અડિયો દડિયો બધો તારી ઉપર આવે એવું તો થવું જ ન જોઈએ એટલે કહું છું. બોલી લીધું તમે તો હું બોલું બે શબ્દો, ખાલી બે જ શબ્દો બોલવાસ. બે જ બોલજે, ત્રીજો નહીં બોલતી. હું એમ કહું છું કે આ કકડાટ પૂરા છે ને, થઈ ગયા. બે શબ્દો તો પૂરા થઈ ગયા ને તારા. બોલવા દેવાની છે મને, બોલવા દેવાની છે તમારે કે તમારે મારે યાર બાંધવું જ છે. ના ના નક્કી જ કરી લો ને, બાંધીને મને માર પિયર મોકલી દો એમ કરો. વાંધો જ આ છે તારો. બે શબ્દ કહીને હમણાં તું છે ને આખું ભાષણ કરી. ખાલી એટલું જ કેવું છે કે આ રોજનો કકડાટ છે ને નહીં હારો, ગોળાના પાણી ખૂટવે. હારું હવે વિચાર કરો તમે, કઈ બોલવા જ નથી દેવી મને તો. એટલું બોલી તો એ આ કાંઈ બોલી નહોતી. હવે આને બોલવાનું કીધું હોય તો બોલે કેટલું. ગજબ માણસ છે હો. આ વિચાર આવતા મને તો બીજા 3-4 વિચાર આવી જાય. હાલ હું કામ કરું. ભાભી શું કરો છો ફોનમાં? હા કાંઈ નહીં, જો અમારા ભાઈએ ફોટા મોકલા ની ફોટા જોઈશું. અમારા ભાઈ બહેનના નાનપણના ફોટા જોવો કેવા સારા છે. તમારે ને તમારા ભાઈને ભળે બહુ કા? હા તો ભળે જ ને, એકની એક બેન શું હાથ ખોટ ને ઈ પણ. એ તો હોવું જ પડે ને. ભાઈ બહેનનો સંબંધ એ આપણે તો નિભાવવો જ પડે ને. એ તો છે જ ને. આ જુઓ કેવા સારા ફોટા મોકલા મારા ભાઈએ. હું કહું છું ભાભી, આ હવારમાં કંઈક તમારે એને ભાઈને કાંઈ માથાકૂટ થઈ હતી? એટલે તમારા ભાઈનું રોજનું છે, તમને તો ખબર છે કે એની આદત છે. આ જ્યારે મારા ભાઈનો ફોન આવે ને ત્યારે તમારા ભાઈને મરસા લાગે છે, તીખા ઈ પણ. એટલે એમાં મોટા ભાઈનો વાંક છે, નથી એવું નથી, પણ આમ જોવા જાવ ને તો એટલો બધો વાંકે ન કહેવાય ને મોટા ભાઈનો. હા તમે આખો દી ફોનમાં પડાઈ રહ્યો, એટલે તમે પડાઈ રહ્યો એમાં કાંઈ વાંધોય નથી. એમાં શું વાંધો? હવે બાઈ માણાની જાત છે. આ ઘરે બેઠા ફોનમાં ન મથે તો બીજું શું કરે? આખો દિવસ ફોન મથે સારું લાગે. એટલે થોડા ઘણા મતલબ મોટા ભાઈ કહેવા માંગે છે એ પ્રમાણે આમ ઘરના કામકાજમાં ધ્યાન આપો તો વાંધો ન આવે એમ. ઠીક, એટલે આ ઘરના કામકાજ તમે ને તમારા મોટા ભાઈ કરતા લાગો છો નહીં? હું તો કઈ કરતી જ નથી. તમારું કહેવાનું એવું છે ને? એટલે તમે તો કરો જ છો, પણ બધું ફોન મારફતે એમ વાત થઈ જાય ફોનમાં. પછી તમારા કોઈ કામકાજ હોય તો એ ફોનમાં થઈ જાય. પણ શું છે કે બીજા જે ઘરના કામ હોય ને એ ફોન મારફતે થતા નથી. હવે બિચારી મારી બૈડી હેતલ બિચારી કરીને કેટલું કરે. અને આમે તે તમારે જો તમારા ભાઈ હારે વાત કરવી છે ને એ કાંઈ ખોટું નથી. ભાઈ હારે વાત ન કરે તો કોની હારે કરે? વાત તો કરવાની જ. પણ હું કહું, આ મોટા ભાઈ છે ને વાડી કોર વિયા જાય, હું વિયો જાઉં, પછી શું કામ હોય? હા બેઠા વાતું કરે રાખી કાંઈ વાંધો ન આવે. ઠીક, એટલે મારે મારા ભાઈ હારે વાત કરવી તો હંતાઈથી ચોરી છુપાઈને વાત કરવાની. તમારું કહેવાનું એવું છે મારા ભાઈ હારે વાત કરું છો, કોઈ પારકા મરદ હારે વાત નથી કરતી. તે હંતાઈને વાત કરું. અને મારો એકનો એક ભાઈ શું અને હાથ ખોટની એકને એક બે છે, તમને ખબર છે? હા મારા બાપુએ કેટલી માનતા કરી ને ત્યારે મારો જન્મ થયો તો. હા એ તો મને કેવી રીતે. અને રહી ઘરના કામની વાત, તો તમારી બાયડી કઈ એકલી કામ નથી કરતી. ઘરના અડધો કામ હું કરું છું અહીંયા. હા એતલ મને કહેતી જ હોય છે. હા અડધો અડધ કામ તો તમારા થઈ જ જાય છે, પણ ફોનમાં એમ. એટલે ફોન ચાલુ હોય ને કામ થાય છે એમ. હવે આ ગઈ કાલે જ નહોતું, આ દૂધ તમે કંઈક ગરમ કરવા મૂક્યું હતું અને પછી તમને ભૂલાઈ ગયું. આ વાત ચાલુ હતી તમારા ભાઈ હારે એટલે ભૂલી ગયા. એટલે થયું હું ખાલી દૂધ ઉભરાઈ ગયું અને એમાં સુલામાં પડી ગયું. સુલામાં દૂધ પડ્યું એનો વાંધો નથી, પણ સુલો જે સાફ કરવાની વાત હતી ને એ કામ તમે હેતલને સીધું. હવે હેતલ ઈ સુલો કેવી રીતે સાફ કરશે, હું કરશે હું નહીં એનો વિચાર કર્યો તો? અરે બિચારી ઓકીને તૂટી ગઈ ત્યારે ઈ સુલો સાફ થયો. વાહ, એટલે આ ગાયરના સુલામાં ઓકવું પણ પડે, થાક પણ લાગે. એટલે હા હેતલે સુલા નવા હાથ બનાવી નહીં ખા કે સુલામાં ખાલી ગાર જ કરી છે, મને તો એ ખબર નથી પડતી. અને તમે જોઈ મને 2 પન્નાનું ભાષણ આપવા આવ્યા હોય ને તો મારે છે ને એ તમારું 2 પન્નાનું ભાષણ કે તમારી સલાહ મારે કાંઈ નથી જોતું. હંધી સલાહ તમારી પાસે રાખો ને તમારા ભાઈને જઈને દ્યો કે મારા ભાભીને એના ભાઈનો ફોન આવે ને તો રોકટોક ના કરે એમ. હે હું તમને ફોન બાબતે તો ક્યાં કઈ કહું જ છું. ફોન છે એ તો સારું છે, આ જીવન જરૂરિયાતની વસ્તુ છે. પણ આ શું છે કે ક્યારેક જીવન જરૂરિયાતની વસ્તુ છે ને એ આપણા માટે તે ક્યારેક આમ નો કામની બની જતી હોય છે. જો જીવનમાં છે ને 2 વસ્તુ હોય, એક સંબંધ હોય અને એક વસ્તુ હોય. માણસે છે ને વસ્તુને વાપરવી જોઈએ અને સંબંધને સમજવો જોઈએ. હે જ કહું છું. પણ ઊંધું થાય છે અહીંયા. આ તમે સંબંધને વાપરી રહ્યા છો અને વસ્તુને સમજી રહ્યા છો.
આ વસ્તુ લઈને આખો દિવસ સમજવાનો પ્રયત્ન કરો છો તો આ વસ્તુને સમજવાની બંધ કરી દો, માણાને સમજતા થઈ જાવ એટલે જીવનમાંથી જે કાંઈ પણ આ બધી તકલીફો છે ને બધી દૂર થઈ જાય. જોજો તમે. હા છે ને, તમારા જેમ 1000 2000 નો નથી, 44,000 નો છે. કેટલાનો છે? 44,000 નો. ઈ તમારી પાસે નથી ને એટલે તમને આની કિંમત નહીં સમજાય. હા, મારા ભાઈએ મને આપ્યો છે. જ્યારે મારો ભાઈ આ ઘરમાં હંધી વસ્તુ લઈને મને આપે ત્યારે તમને બધાને બહુ સારું લાગે, અને જ્યારે મારો ભાઈ તમને મીઠો લાગે, અને એ જ મારો ભાઈ આ ફોનમાં મને ફોન કરે તો તમને હંધાઈને મારો ભાઈ કડવો લાગે એમ. કડવા અને આ શબ્દ છે ને તમારા ભાઈને જઈને કયો, મને નહીં. મારા ભાઈને જઈને હું કહું? મારા ભાઈને મારે એમ કેવું કે આ તમારા ધર્મપત્ની શ્રી જે ફોન લઈને બેહે છે એ ફોન એને લેવા દેવાનો, તમારે એમાં રોકટોક કરવાની નહીં એમ. હા, મને મારા ફોનમાં કોઈએ રોકટોક કરવાની નહીં. એમાં મારા ભાઈનો ફોન આવે ને તો કોઈ એટલે કોઈ રોકટોક નહીં, કોઈ મને બોલાવવાની પણ નહીં અને કામ પણ નહીં સીંધવાનું. તમે કહેતા હોય ને તો આ ઘરમાં રહો, બાકી મને શોખ ના નથી. ના 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 ના, આ તમારે આ ઘરમાં જ રહેવાનું છે, ફોનમાં વાત જ કરવાની છે. તમે વાત કરો. હા, અમે બધા મૂર્ખા જઈ અને અમે તે તમારા ભાઈનો ફોન આવે એમાં તમારો શું વાંક? વાંક તો તમારા ભાઈનો કહેવાય. આ તમારા ભાઈને ફોન કરીને કહી દેવાય. આ મોટા ભાઈ સમજતા જ નથી. મોટા ભાઈને હમણાં કહી દઉં, તમારા ભાઈને ફોન કરીને આ ના વાત પાડ. મારા ભાઈ ની તમારા ભાઈનો છે અને હાચી વાત છે. તમે બધા મૂર્ખા જ છો. તમને તો ખબર પડી કે તમે મૂર્ખા છો, બાકી તમારો ભાઈ બુદ્ધિનો બારદાન, હક્કલ જેવો સાટો નથી એનામાં તો. આ નાળિયેરીના પાંદડા બધા પડી ગયા અને કેળા વસળા પીડ્યા, ગાડામાં નડશે. હવે આ બધું ઉપાડશે કોણ? હળ નથી ઉસતી, આ એકલા છે તો ઉપડશે નહીં. એ મોહન, લે લા, તમે બધા શહેરમાંથી આમ ના આવો બધા ઇનપાવી આવો, ગોઠવાઈ જાવ. હાલો હાલો. આ બધું હું કરીને બેઠો છું? અરે આ કહું છું, નાળિયેરી જો ને જ્યાં ત્યાંથી ઝાડવા પાંદડા પડી પડીને અહીંયા ભેગા છે. તો મેં કીધું આ એકલો બળ કરતો હતો, એકલાથી કઈ થાય નહીં. આ તમે બધા મળી ગયા. મેં કીધું હા, મેં કીધું બધા ભેગા મળીને થોડું એક એક પાંદડું નાખ દે ને તો વાડીમાં વયું જાય એમ. લા પણ ન્યા શહેરમાં બધા વાત કરે મોહન હાવ દાંડ છે, કાંઈ કામ અરે કરતો નથી. અરે દાંડ બાંડ ની વાત ન કર, પણ તમે બધા હેરમાંથી અહીંયા હું કરવાના આવ્યા ને મને બધી ખબર છે. ત્યાં મંદી આવી ને એટલે ગામડું તમને સાંભળ્યું. એટલે બોલો કુસલા ક્યાં ને તું? હું કે હવે ગામડા વાળા નું ખબર હોય છે. અરે ખબર જ હોય ને, આ રોજ પેપરમાં ને છાપામાં આવે કે મંદી હાલે છે, કારખાના બંધ થઈ ગયા. આ જો તમારે તો હેર થી તો હારું મારું રૂડું ગામડું, કોઈ દી મંદી જ ન આવે. મંદી છે ખબર છે, આ તો એમનેમ પડ્યું છે. ગોદા લેતા હોય તો જ પડ્યું ને, તો લેવાય ન ગયું હોય. અરે પણ કયા મારે એકલાનું કામ થોડું છે. આ ગાડા કેડો છે, ગાડા કેડો. એક રોજ નાખ્યું હોય તો લેવાય. મંદિર છે એટલા માટે આવ્યા છે, અમે ફરવા માટે આવ્યા છીએ. હવે ફરવા વાળી થામાની ખોટા મોટા ઉપાડાય, હેર ની મોટી મોટી વાતો કરો છો, ફડાકા એ જીકો હોતે. ભાઈ તું છે ને ખબર છે ને, ન્યા ખાલી શહેરમાં તમારે 5 દિયા હોય ને તોય ભીં પડે છે, કોઈ ગાડી નથી દેતી ઉસીને. ઈ ખબર છે? ત્રણ હીરાના મથાડા મારીને ઘેરે વહી આવતો, ખબર ને? અરે પણ હું એટલે મંદી નહીં, ત્રણ હીરાના મથાડા મારીને લા ઘેરે ભાઈ, વહી મને આવતો. આ હીરા- સોતા લઈ લે. ઈ ઈ કામ મારે તારું નથ કર. લેવાના. અમારું ઘરમાં ભાઈ તું. એલા પણ આ છે ને એકલાથી નો થાય. તમે બધા દેખાઈ ગયા ભાળ. ના ભાઈ ના. આમ જો આ શહેરનો માણસ કોઈ આવું અડે નહીં, સમજ્યા? ન્યા એસી માં બેહીને કામ કરવા વાળા માણસ અમે, સમજ્યા તમે? ખોટા ફડાકા અમે જીકો એકબીજાને માની. કાંઈ એકબીજાને સોરિયા દેન કાંઈ ખોદણી નથી કરતા. અમે તો હા. ના. અને આમ તો તમે તારું કમાઈ નામ હકીકત કહું ને, હકીકત તો ગામનો એકોય માણસ તારા વખાણ નથી કરતો. હા. તને વેમ હોય ને તો કાઢી નાખજે ભાઈ મોહન, સમજો તું? જો ભાઈ, મને છે ને વેમ જરાય નથી, પણ આ તમે ક્યારે આવ્યા ને ત્યાં ખબર પડી કે હું આખા ગામની અણી કાઢું છું. હા. એટલે મને એમ છું કે તમે અહીંયા આવ્યા તો તમારી કાઢી લઉં એમ. ના ના, તો પછી આ સ્વભાવ સુધારવાનો હોય. કોક અમે તો છે ને હારા કોક ઈટી દેહે ને તો ખબર પડી છે, સમજો? અરે આ મોહન છે, ગામમાં કોઈ નો ઈટે. આ તો તમે હેરમાંથી આવ્યા તો કદાચ નાનપણથી હારે રહીમાં જ ખબર હોય, બરાબર? હા. બાકી ગામમાં કોઈ એવો છે નહીં. ઘનશ્યામનગર માંથી ભાગી ગયા તા. હા, ખબર છે ને? હે? ઈ ઓલા તો- ચોથા માળેથી ને હેઠો ઘા કરવાનો હતા, એ ખબર છે? ઈ તો હીરા હવે હું છે. શીખતો તો નાનો હતો એમ તો કયો? હા, આ નનકો જ હતો ને, એ તો વાત સાચી છે તમારી. હા. હવે આમ નાનો જ જો હતો. ચા પાણી નું કઈ વ્યવસ્થા થાય એમ છે તાર ઘરે? ઘરે માન છે કે ઘરે નથી? ઘરે તો હોય જ ને લા ભાઈ, કેવી વાત કરે છે. બાયું ક્યાં છે આપણે? નહીં. આ છે બનાવવાનું બધું, મજા કરવાની. પેલા ઓલું ક્યાંક કર્યું તું? ઈ ભરૂચ તો બાજુ? વહી ગઈ. વહી ગઈ? હા, ઈ વહી ગઈ. એ ભાઈ, જાઈને એની અણી આવી કાઢી. ના. પણ અણીસ કાઢવામાં રહે છે, શું થાય? એ વહી ગઈ, એટલે નો ગમ્યું મારી હારે, નો ફાવ્યું એને. જો એનું નો ફાવ્યું હોય ને તેમાં એનો વાંધો ન હોય, આપણો વાંધો હોય. એટલે આપણે એવું સુધારવાનું હોય. એવું હોય છે. હા, હવે ઈ બિચારી ભોળી માણા હતી તોય વહી ગઈ. હે તો પછી તને એટલી બુદ્ધિ ન હાલે કે ભાઈ મારો ક્યાંક વાંક હોય? આ હાલે, મને- તું હાવ નવરી મને- બજાર છો. મને એવું લાગે છે આપણે તમે હાલો છે ભાઈ, ને કદી ભાઈ, આવડા આ નવરો અણી કાઢવા વાળો આમ છે. જો, અમાર રામજી મંદિરે આપણે ડોનેશન, ફરવા જવાનું. હાલો હાલો. અમે રામજી મંદિરે ઓલું લખાયો છે ને પૈસા ઈ દેતા હોય. તું અહીંયા આ તો ખાલી લખાવતા જ નહીં હો, પાછા દેતા જાય છે. હાલે, હાલે, હાલે.
નકર હેર વાળા એવું જ કરે, લખાવી નાખે મોટા ઉપાડે 51,000 મારા લખો, પણ લખે નહીં કાંઈ. હારા મેં એને અણી કાઢવા બોલાવ્યા છે અને મારી કાઢીને વૈયા ગયા લે.